ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। આજના દિવસે સંકેતો શું લઈને આવ્યા છે વૈશ્વિક બજાર? जी गुड मॉर्निंग चांदनी ने आज दिवसे जो संकेत आपने आप तो थोड़ा घना पॉजिटिव मળી રહ્યા છે, परंतु गई काले अमेरिका बजारों है थोड़ा आपने मिश्र रहता बंद थता जोवा मळ्या हता। कारण के डावो में सतत पांचमो के छठो दिवस रह्यो हतो कि ज्यारे सतत आपने तेजी जोवा मळी। लगभग एक महीना शिखर पर आपने डावो पहुंचतो जोवा मळ्यो छे, परंतु गई काले मात्र ने मात्र जे एआई रिलेटेड एक आखुं सेक्टर हतुं एनी अंदर जे घटाडो आव्यो एने कारणे S&P 500 અને नास्डेक બંનેની અંદર આપણને ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો હતો। એનવીડિયાના શેર્સની અંદર એનવીડિયાના શેરમાં લગભગ સતત ત્રીજા દિવસે ઘટાડો આવ્યો। અત્યાર સુધીમાં લગભગ 7% જેટલો આ શેર આપણને ઘટતો જોવા મળ્યો છે। બીજી તરફ એનવીડિયાને છોડીને અમેરિકાના જે બાકીનું બજાર છે ત્યાં આગળ એક સારી એવી તેજી જોવા મળી, કારણ કે જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે રસેલ 2K એની અંદર આપણને એક સારી એવી તેજી આવતી ગઈકાલે જોવા મળી। એટલે ઓવરઓલ તમે જોશો તો અમેરિકાના બજારની અંદર આમ ઇનહેરન્ટ તો તેજી છે, પરંતુ જે એક સેક્ટર કે જેનું ભારણ S&P 500 અને નાસ્ડેકની અંદર વધારે છે એ બધા શેર્સની અંદર થોડો ઘટાડો આવ્યો, જેને કારણે આપણને બંનેની અંદર લાલ નિશાનની અંદર કારોબાર થતા જોવા મળ્યા। પરંતુ આપણે જે અહીંયા કહીએ છીએ ને માર્કેટ બ્રેથ એક પોઝિટિવ આપણને રહેતી જોવા મળી હતી, એટલે એક પોઝિટિવ સમાચાર આપણા માટે છે। પરંતુ એક જે ચિંતા આપણને ખાસ કરીને છે આ જે ક્રૂડના તરફથી છે, કારણ કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે સતત તણાવ ફરી પાછો એક વખત ચાલુ થઈ ગયો છે ઇઝરાયલે, અને આ તણાવને કારણે કદાચ આપણને શક્યતા છે કે અહીંયાથી ક્રૂડના ભાવ વધુ વધતા દેખાય। ગઈકાલે તો અહીંયા 86 સુધી આપણને ભાવ ઓલમોસ્ટ પહોંચતા દેખાઈ ગયા છે। એટલે હવે ખાસ અહીંયાથી મહત્વનું એ છે કે આ તણાવ કેટલો વધુ એસ્કેલેટ થાય છે અને એની અસર કેટલી આપણને ક્રૂડ પર કે બીજા અન્ય ક્રૂડ ઉત્પાદક દેશો પર આવતી જોવા મળે છે। એટલે એના પર એક ખાસ આપણી નજર રહેવાની છે। પરંતુ એની વચ્ચે આજે આપણા એશિયાના બજારો જોઈ લો, આજે સારી તેજી દર્શાવી રહ્યા છે। નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગ ત્રણે ત્રણની અંદર આજે આપણને એક સારો એવો લીલા નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે। પરંતુ સામે પક્ષે એક ખાલી તાઇવાન ઇન્ડેક્સ એવો છે કે જ્યાં આગળ લાલ નિશાનમાં કારોબાર છે, બાકી કોરિયા અને સિંગાપોરના બજારથી પણ આપણને એક મજબૂતીના જ સંકેત મળી રહ્યા છે। હવે ગઈકાલે જુઓ આપણું નિફ્ટી એક સારી એવી રિકવરી સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું, અને ફ્યુચર્સ જે છે એ લગભગ 23,555 પર બંધ થતા જોવા મળ્યા હતા। અત્યારે 23,576 ની એક સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। 20 પોઈન્ટ કદાચ ઉછાળો આપણને જોવા મળી શકે, પરંતુ મહત્વની વાત એ છે કે આજના કારોબારમાં આપણને 23,600 કે જે છેલ્લા ઘણા દિવસથી આપણે ક્લોઝિંગ બેઝિસ પર પાર નથી કર્યું એની ઉપર આજે જાય છે કે નહીં બજાર, એના પર એક ખાસ મહત્વનું રહેશે। એટલે આજના દિવસે પણ અત્યારે તો પોઝિટિવ સંકેતો આપણને મળી રહ્યા છે। જોઈએ આગળના દિવસમાં આપણને કેવી અહીંયા કારોબાર રહેતો જોવા મળે છે, પરંતુ વૈશ્વિક બજારો આજે આપણને સપોર્ટ આપશે એટલું તો ચોક્કસ છે ચાંદની। તો આ રીતે જ